જય માં દાદા, જય વેલનાથ। સૌપ્રથમ તો સોશિયલ મીડિયાના તમામ ભાઈઓને પિન્ટુ કોળીના નમસ્કાર। આજે મિત્રો ફેસબુક લાઈવ થયો છું ખાસ મુદ્દા ઉપર, એટલે દરેક મિત્રોને નમ્ર વિનંતી કે બને એટલો વિડીયો આગળ શેર કરો અને ફેસબુક લાઈવની અંદર વધારે ને વધારે ભાઈઓ જોડાય એ જ નમ્ર વિનંતી। મિત્રો, આવતીકાલે એટલે કે 5/4/2026 મંગળવારના રોજ જે આપણી બનાસની બેન જ્ઞાનીબેન ઠાકોરનું જે ગુજરાતના પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માએ જે અપમાન કર્યું છે એના વિરોધની અંદર આવતીકાલે બનાસકાંઠાના ઠાકોર દ્વારા એક ભવ્ય રેલીનું અને ત્યારબાદ પ્રાંત અધિકારીને આવેદનપત્રનું આયોજન કરવામાં આવ્યું છે। તો ખરેખર આ તકે હું ઘણું બધું કહેવા માગીશ કે જે રીતે વિશ્વકર્મા દ્વારા અભદ્ર ટિપ્પણી આપણી બનાસની બેન એટલે જ્ઞાનીબેન ઠાકોર ઉપર કરી, તે અત્યંત દુઃખદાયી અને નિંદનીય છે અને આઘાતજનક છે। કારણ કે કોઈ પણ સમાજની દીકરી હોય તો એના પાલવની જ્યારે વાત આવે ત્યારે કોઈ પણ સમાજ ચાલ્યો ના રહે, કારણ કે દરેકની બેન દીકરીની ઇજ્જત સમાન હોય છે। આપણે દરેકની બેન દીકરીને આપણી જ બેન દીકરી માનીએ છીએ, પરંતુ આ સત્તાના નશામાં ભાન ભૂલેલ જગદીશ વિશ્વકર્મા એટલો તો સત્તાની અંદર મસ્ત બન્યો છે। આ કોણ હ ઘુસાભાઈ ભાદરકા? મિત્ર, ઘડીક રાત તને હું હમણાં હે ને જવાબ આલો, તું જે ગાળ્યું લખો હો ને ઘડીક રાત હું તને જવાબ આલી દઉં, બરોબર? તારી બેનની આવડી કોઈ વાત કરી હોય તો તું અત્યારે જે આ ગાળ લખો એ લખી એક જ હે લુખ્ખા? તો તું આ ગાળ ના બોલત। આજે અમારી બેનનો વારો હે, કાલે તારી પણ બેન દીકરી વિશે બોલશે, તાણે તું આવડી ગાળી લખીશ ને તો હે લુખ્ખા? જવાબ આલજે લુખ્ખા તું મને, તારો પછી હું લાઈવમાં જ વારો લઉં, બરોબર? એટલે તું પહેલાં મને જવાબ આલ, પછી તારો વારો લઉં। ખરેખર ખૂબ જ આઘાતજનક આ વાત કહેવાય અને એના અપમાન સામે આપણે ચૂપ રહેવું એ આપણી સંસ્કૃતિ નથી। કારણ કે આપણા સમાજની બેન દીકરી વિશે કોઈ હળવું ને હળવું બોલી જાય, પાલવ સુધી વાત પહોંચી જાય અને ઘર વાંખીને આપણે બંગડીયું પહેરીને બેહી રહેવી, તો એ આ કોળી ઠાકોર સમાજ નથી। ઈંટનો જવાબ પથ્થરથી આપવો ને એ આ સમસ્ત કોળી અને ઠાકોર સમાજ છે। ત્યારે અમે આજે સમસ્ત કોળી ઠાકોર સમાજ દ્વારા વિરંગામની અંદર આવેદનપત્ર આપ્યું છે અને ત્યારે અમે અધિકારીઓને પણ કીધું છે કે આગામી 10 દિવસની અંદર જગદીશ વિશ્વકર્મા જો સમસ્ત કોળી ઠાકોર અને અમારી જ્ઞાનીબેન સિંહણની જો માફી નહીં માગે તો આવનારા 10 દિવસની અંદર આખા ગુજરાતની અંદર મોટું આંદોલન શરૂ થશે અને ગુજરાતમાં જગ્યાએ જગ્યાએ જગદીશ વિશ્વકર્માના પુતળા દહનનું આયોજન કરવામાં આવશે। પરંતુ માફી તો અમે મગાઈને જ રહીશું। જો કોઈ આમ જનતા, આમ વ્યક્તિએ કે કોંગ્રેસના કે આમ આદમી પાર્ટીના કોઈ પણ વ્યક્તિએ આ અભદ્ર ટિપ્પણી કરી હોય, આ અભદ્ર વર્તન કર્યું હોય, તો ખરેખર આ જગદીશ વિશ્વકર્મા અત્યારે શું કહેતો હોય ખબર હે તમને? ફલાણા ઢોંકડા વ્યક્તિએ તો માફી માગવી પડશે। આ ગુજરાતની જનતા એની માફીની રાહ જોઈ રહ્યો છે। ભાઈઓ બહેનો, તો અકલમઠા, અમે અત્યારે તારી માફીની રાહ જોઈ રહ્યા છીએ। તું માફી નહીં માગ ને એટલે અમે તારી હાલત શું કરશું
એનો જવાબદાર તું પોતે હશો, બીજો કોઈ જવાબદાર નહીં હોય. અને ખરેખર આજે જ્યારે આ ઘટનાના વિરોધમાં સમસ્ત સૌરાષ્ટ્રના કોળી ઠાકોરે આ આવેદનપત્ર આપ્યું છે ને, ત્યારે હવે વારો ઉત્તર ગુજરાતના ઠાકોરોનો છે, મારા ક્ષત્રિય સિંહનો, મારા બંધુઓનો, વેલનાથને પૂજનારા મારા ક્ષત્રિય એટલે સિંહ, સુરવીર, જેની તલવારબાજી, જેની પટ્ટાબાજીની આખા ભારતભરમાં, આખા ગુજરાતભરમાં ચર્ચા થાય છે, એવા મારા સુરવીર ક્ષત્રિય ઠાકોર વીર ભાથીજીને પૂજનારા. અને હવે એમનો વારો છે, ત્યારે ઉત્તર ગુજરાતના તમામ ઠાકોરોને હું પિન્ટુ કોળી બે હાથ જોડી અને નમ્ર વિનંતી કરું છું કે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી ભૂલી માત્ર ને માત્ર એક સમાજની દીકરી, એક સમાજની બેન, એક સમાજની વાલસોઈ દીકરી, જેના પાલવ સુધીની વાત આ ભારતીય જનતા પાર્ટીના ગુંડા એવા જગદીશ વિશ્વકર્માએ પહોંચાડી છે. તો સૌ સાથે મળી અને આવતીકાલે મંગળવારના રોજ સમય સવારે 11 વાગ્યાની આજુબાજુ છે, તો સૌ પોતાનો કલાક 1.5 કલાકનો સમય ફાળવી અને પોતાની ફરજ, પોતાનો હક, પોતાનો અધિકાર અને જે પોતાની લાગણી સમાજ પ્રત્યેની હોય એ દેખાડવા માટે સૌ વાલા ભાઈઓ, ઠાકોર સમાજના સિંહો અને જેને વીર ભાથીજીને પૂજનારા એવા ઠાકોર સમાજને હું નમ્ર વિનંતી કરું છું કે આવતીકાલે થરાદની અંદર જગદીશ વિશ્વકર્મા વિરુદ્ધ જે આવેદનપત્ર આપવાનું છે, તો દરેક ઠાકોર સમાજ અને સર્વે સમાજના ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં હાજર રહી અને આપણી બનાસની બેન અને આપણી સિંહણ એવા જ્ઞાનીબેન ઠાકોરને સમર્થન આપીએ અને આ સત્તાના નશામાં ભાન ભૂલી ગયેલા ભારતીય જનતા પાર્ટીના ગુંડા જગદીશ વિશ્વકર્માને આપણે પાઠ ભણાવીએ. તો આવતીકાલે થરાદની અંદર આપણે સમયસર દરેક ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી કે હાજર રહેવું. આજે અમારી બનાસની બેન છે, કાલે કોઈ બીજા સમાજની દીકરી હશે, પરમ દિવસે કોઈ ત્રીજા સમાજની દીકરી હશે. તો આ ભારતીય જનતા પાર્ટીના લુખ્ખાઓ, ગુંડાઓ હર હંમેશ નારી સન્માનની, નારી સશક્તિકરણની, નારી સુરક્ષાની વાતો કરતા હોય છે. તો ખરેખર જેનો પ્રદેશ અધ્યક્ષ એટલે કે આ જગદીશ વિશ્વકર્મા, એને જ નારીનું સન્માન કરતા નથી આવડતું, તો ખરેખર આ બીજાને શું નારીનું સન્માન કરતા શીખવાડશે? તમે જ વિચાર કરો. ઓલું કહેવત છે ને કે જેનું મૂળ થરદ મજબૂત ના હોય તો એના ડાળા પાંખડાનો શું ઓલું. એ જ રીતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને જ બેન દીકરીની ઇજ્જત કરતા ના આવડતું હોય તો બીજા ભારતીય જનતા પાર્ટીના નેતા શું ઇજ્જત કરતા હશે? એટલે આ લુખ્ખાઓને આપણે પાઠ ભણાવવો જ પડશે. ગુજરાતની અંદર 2.5 કરોડ કરતાં વધારે વસ્તી ધરાવતો સમાજ હોય તો એ મારો ક્ષત્રિય ઠાકોર અને કોળી સમાજ છે. અને આજે એ જ સમાજની દીકરીના પાલવ સુધીની વાત આ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કરી છે. તો ખરેખર આ કેટલી હદ સુધી આ ખોટી વસ્તુ કહેવાય. એટલે એક વિચાર કરો કે આપણે કેટલું સહન કરશું. ધારવી તો આપણો સીએમ આપણે બેસાડી શકીએ, આપણો પીએમ આપણો બેસાડી શકીએ, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ આપણી બેન દીકરીના પાલો સુધી પહોંચી જાય છે. ખરેખર તો પહેલાં આવા લુખ્ખાઓને આપણે સરખા કરવા પડશે, આવા ગુંડાઓને આપણે હરખા કરવા પડશે, ત્યારે આપણે આપણી રક્ષા કરી શકશું, આપણે આપણા હક અધિકારની વાતો કરી શકશું. ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી હોય તો સમસ્ત કોળી અને ઠાકોર સમાજની છે. ઓબીસીની અંદર સૌથી વધારે વસ્તી આપણી, અને એમ છતાં
આપણે ભિખારી બનીને જેમ ભીખ માગતા હોય ને ન્યાય માટે એક માત્ર માફી મગાવવાની છે, માત્ર માફી. એની અંદર આપણે આજે 5 દિવસથી સમસ્ત કોળી ઠાકોર સમાજ ઉભા રોડે ચડ્યો છે. આ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી જુઓ તમે. એક માત્ર ને માત્ર માફી મગાવવા માટે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ 2.5 કરોડ કરતા વધારે વસ્તી ધરાવતો સમાજ ઉભા રોડે ધોળ્યો છે કે માત્ર અમારી જ્ઞાનીબેન ઠાકોરની એક માફી માગી લો, અમે તમને માફ કરી દઈશું. પરંતુ આ નિર્લજ્જ ભારતીય જનતા પાર્ટીનો પ્રદેશ અધ્યક્ષ કેવો હરામી કહેવાય કે માત્ર એક માફી માંગતા પણ અચકાય છે. શું એને ઠાકોરોના કે કોળીના મતની જરૂર નથી? શું એને બેન દીકરીની ઇજ્જત કરતા આવડતું નથી? ના, એને ઇજ્જત કરતા આવડતું હોત ને તો જ્ઞાનીબેનના પાલવની એ વાત ના કરે. ખરેખર ખૂબ દુઃખની ઘટના છે. અને એટલે જ હું કહું છું કે જગ્યાએ જગ્યાએ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર, તમામ તાલુકાની અંદર આ જગદીશ વિશ્વકર્માના વિરોધમાં આવેદનપત્ર આપી અને 10 દિવસની આપણે મુદત આપવી જોઈએ. અને જો 10 દિવસની અંદર માફી નહીં માગે તો આવનારા સમયની અંદર અમે જગ્યાએ જગ્યાએ દરેક તાલુકે પૂતળા દહનનું પણ આયોજન કરશું. મિત્રો, અમે કોઈ પોલીસના વિરોધી નથી, અમને કોઈ પોલીસ તંત્રના વિરોધી નથી, અમે કોઈ કાયદાના કે ભક્ષક નથી, કોઈ કાયદાના રાક્ષસ નથી. કાયદો અમને સપોર્ટ કરે, અમે કાયદાકીયને સપોર્ટ કરશું. પરંતુ ગાંધીજી જ્યાં માર્ગે અમે આંદોલન પણ કરશું. અમારી બનાસની બેન સિંહણ માટે અમારા જો માથા આપવા પડે ને તો અમે પણ આપવા તૈયાર છીએ. અમે ક્યારે પાછા પડ્યા નથી. અમે વીર માન ધાતાના વંશજ છીએ, વીર વેલનાથના વંશજ છીએ, પાથીજીને પૂજનારા છીએ, માન ધાતાને પૂજનારા છીએ. અમે કાલે પણ કોઈના બાપથી બીકતા નતા અને આજે પણ અમે કોઈના બાપથી બીકતા નથી. બસ અમારી માત્ર એક જ માંગ કે આ જગદીશ વિશ્વકર્મા અમારી બનાસની બેનની માફી માગે. પરંતુ ખરેખર જો આ ખરેખર આ ભારતીય જનતા પાર્ટીને સમસ્ત કોળી ઠાકોરની જરૂર હોય તો ટૂંક સમયની અંદર માફી માગે. અન્યથા ભારતીય જનતા પાર્ટીના બેનર સાથે વિશ્વકર્માના પૂતળા દહનની આ ભારતીય જનતા પાર્ટી તૈયાર રાખે ત્યારે અમે એમ નહીં કહીએ કે અમે કોઈ પોલીસ તંત્રનો વિરોધ કરશું, કાયદામાં રહીશું, ફલાણું રહીશું. કારણ કે અમે તમને ચીમકી આપી દીધી છે. શું કરવું શું ના કરવું એ તમારી જવાબદારી છે. બાકી જેટલું સહન અમારા વડીલોએ, આગેવાનોએ, જે અમારા ગઈડિયાએ કર્યું છે ને એ અમે આ સહન કરનારા નથી. હવે સમાજ જાગૃત છે, યુવાનોના હાથમાં છે અને યુવાનો ઈટનો જવાબ પણ પથ્થરથી આપવા માટે બંધાયેલા છે ને તૈયાર છે. જ્યારે સમાજ સાથે અન્યાય, અત્યાચાર કે કોઈ પણ બેન દીકરીની વાત આવશે ને તો આ સમાજના યુવાનો, સમાજના આગેવાનો, સમાજના વડીલો હર હંમેશ સમાજ સાથે અડીખમ ઊભા હશે અને એના માટે માથા દેવા પડશે ને તો માથા દેવા પણ આ સમાજના યુવાનો તૈયાર હશે. એટલે કોઈના બાપની એમને બીક નથી. કોઈ એમ સમજતું હોય કે કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશો, નકર જેલ ભેગા કરશું તો એ સપના ભૂલી જજો. અમે જિંદગીની અંદર ખોટું કર્યું નથી અને ખોટું કરવાના નથી. ખોટું કર્યું હોય ને એના ડર હોય. બાકી અમે પાતીજીને પૂજનારા, માન ધાતાના પૂજનારા, અમે કોઈનું ખોટું કાર્ય કર્યું નથી અને કરવાના નથી અને જેલમાં જતા અમે બીકતા પણ નથી. અમારો વાંક હોય ને તો અમે 5 મહિના, 5 વર્ષ જેલમાં રહેવા માટે પણ તૈયાર હોઈએ છીએ. પણ કોઈ અમારી બેન દીકરી વિશે ભદ્ર ટિપ્પણી કરી જાય ને એ અમને ક્યારેય બિલકુલ પસંદ હતું નહીં અને છે નહીં અને રહેવાનું પણ નથી. એટલે ટૂંકમાં હું હર્ષંઘવીને કહીશ કે સુરતની અંદર તમે જે વાણી વિલાસ કર્યો હતો, જે પ્રવચન આપ્યું હતું કે કોઈ પણ સંજોગે, કોઈ પણ સમયે, જ્યારે પણ કોઈ પણ જગ્યાએ મારી જરૂર પડે મને માત્ર કોલ કરજો. એનો રિપોર્ટ હું તમને 1 કલાકની અંદર આપીશ. જો રિપોર્ટ ના આલું ને તો મારો જાહેરમાં કાંસલો પકડજો. આજે સમસ્ત કોળી ઠાકોર સમાજ તમારી પાસે એનો હિસાબ માગે છે કે અમારી દીકરી વિશે આ જગદીશ વિશ્વકર્મા મન ફાવે એવું બોલી જાય અને તમે શાંતિથી સાંભળી રહ્યો છો. આજે અમારી દીકરી છે, કાલે તમારી દીકરી, પરમ દિવસે કોઈ બીજાની દીકરી હશે. એટલે શું ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓને એવી છૂટી આલેલી છે કે તમને મન ફાવે એમ બોલવાનું, વાણી વિલાસ કરવાની છૂટી તમને કોઈ નહીં કરે? ભારતીય જનતા પાર્ટીમાં બેઠા એટલે તમને મન ફાવે એમ કરવાનું. એવી તમને કોને પરમિશન આપી? ભારત દેશ છે ડોક્ટર બાબા સાહેબ
બાબા સાહેબ આંબેડકરના સંવિધાનથી ચાલે છે, કોઈ ભારતીય જનતા પાર્ટીના ગુંડા લુખાઓથી નહીં. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધેલું છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે મતનો અધિકાર રાજા બનવા માટે આપ્યો છે, પણ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ અધિકારીઓ અત્યારે આ કોળી ઠાકોરને જો ગુલામ બનાવવા માંગતા હોય ને એ દિશામાં ખરેખર કામ કરી રહ્યા છે. એટલે ખરેખર સમસ્ત કોળી ઠાકોર સમાજને અત્યારે જાગૃત બનવાની જરૂર છે. આજે જ્ઞાનીબેનની વાત છે, કાલે કોઈ બીજી બેનની વાત આવશે, અને હું તો માત્ર કોળી ઠાકોરની નહીં પણ 18 આલમની વાત કરું છું, 18 વરણની વાત કરું છું કે આવો સૌ સાથે મળી અને એક દીકરીના ન્યાય માટેનું આહવાન કરીએ. ટૂંક સમય પહેલા ક્ષત્રિય સમાજ મેદાનમાં આવેલો હતો, આપણે સૌ જાણીએ છીએ. શું કામ? તો કે પરસોત્તમ રૂપાલાએ એમની પણ વાણી વિલાસ કર્યો હતો. એમની માંગણી માત્ર એક હતી કે પરસોત્તમ રૂપાલાને ટિકિટ ના આપશો સાંસદ સભ્યની, પણ આ ભારતીય જનતા પાર્ટીના લોકો એટલા બધા સત્તામાં મસ્ત છે ને કે લોકો જેનો વિરોધ કરતા હોય ને એને જ ટિકિટ આપી રહ્યા છે. એટલે ખરેખર જોઈ વિચારી સમજી અને આપણે અત્યારે આનો જવાબ, ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો છે. એટલે જ્યાં સુધી આપણે આપણી રીતે જાગૃત નહીં બનીએ ને ત્યાં સુધી આ ભારતીય જનતા પાર્ટીના લોકો આપણને ગુલામ સમજી રહ્યા છે. અને ખરેખર ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે પોલીસ તંત્ર એમનું છે, એટલે અવારનવાર પોલીસ તંત્રને આગળ કરી અને આમ લોકોને ધમકાવવાનું કામ પણ આ ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ કરી રહ્યા છે. ખરેખર મિત્રો, કાલે મેં 2 દિવસથી પોસ્ટ મૂકી કે વિરંગામની અંદર જગદીશ વિશ્વકર્માનું પુતળા દહન થશે. તમે વિચાર કરો, રાત્રે 3 વાગ્યા સુધી મારા ઘરે પોલીસના આટા ફેરા રહ્યા. તો હું તો કાલ બહાર હતો. તમે વિચાર તો કરો, આ ભારતીય जनता पार्टी ने શેનો આટલો બધો ડર છે? जब जब भारतीय जनता पार्टी डरती है पुलिस को आगे करती है. તમારામાં કાકા હોય તમે આગળ આવો ને, પોલીસને શું કામ કરો? એ કાયદાના રક્ષક છે, એની ઉપર આમ જનતાને વિશ્વાસ હોય કે જ્યારે ખાખી વર્દી પહેરીને કોઈ પણ વ્યક્તિ અમારી પાસે કોઈ પોલીસ અધિકારી ઉભો હોય છે ને તો એ અમારું ક્યારેય ખોટું નહીં કરે. પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓએ એ ખાખીનો વિશ્વાસ પણ આમ જનતાનો તોડી નાખ્યો છે. અત્યારે ખાખી જ્યારે આમ જનતા જોવે ને ત્યારે એમને ડર લાગે છે કે અમને પકડી અને જેલમાં પૂરી દેશે, અમને ધોકાવશે. આ ભારતીય જનતા પાર્ટીએ મેકલેલા હશે. તમે વિચાર તો કરો, આ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી કેટલી છે. સમાજ સંગઠિત કરી સમાજનો પાવર કેવો છે તે 2027માં બતાવે સમાજ, તારે એ ખબર પડે. પરાલિયા રામસિંહભાઈ, સાચી વાત છે રામસિંહભાઈ તમારી. એટલે ખરેખર જો समाज अपना इतिहास नहीं जानता ना, वो समाज कभी भी अपना इतिहास नहीं बना सकता. જ્યારે મિત્રો એક હું વાત કરી રહ્યો છું રામાયણની, પણ આ રામાયણના શબ્દો ઘણું બધું કહી જાય છે. એટલે તમે ધ્યાનથી સાંભળજો. જ્યારે માતા સીતાનું હરણ રાવણ કરી ગયો ને ત્યારે દરિયા કિનારે હનુમાનજી સાથે ઘણા બધા વાનર સેનાઓ, રામ લક્ષ્મણ, ઘણા બધા વાલીના પુત્ર, એવા ઘણા બધા અંગદ સાથે ઘણા બધા લોકો ત્યાં પહોંચ્યા હતા. અને ત્યારે તમામ લોકોનો માત્ર એક જ ધ્યેય હતો કે હવે ખરેખર ત્યાં કોણ જશે, લંકાની અંદર કોણ જશે. ત્યારે બધા વિચારતા હતા કે તેટલું બધું ઉડવાની તાકાત ખરેખર કુનામાં છે, અહીંયા પહોંચવાની હિંમત કુનામાં છે. ત્યારે અહીંયાથી દૂર બેઠેલ અંજનીનો જાયો એટલે કે હનુમાનજી મહારાજ ત્યાં દૂર બેઠા હતા, ત્યાં દૂર બેઠા હતા. અને ત્યારે આ જોઈ ગરુડજીને વિચાર આવ્યો કે આ કરવાની તાકાત માત્ર એક હનુમાનજીનામાં છે. પવન પુત્ર હનુમાન એટલે કે અંજનીનો જારો, એને સૂર્યપુત્ર પણ આપણે કહીએ છીએ. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આપણે એને સૂર્યપુત્ર તરીકે ઓળખીએ, અંજનીનો જાયો તરીકે ઓળખીએ છીએ, મારુતિ તરીકે ઓળખીએ છીએ, હનુમાનજી તરીકે ઓળખીએ છીએ. ત્યારે અચાનક ગરુડજીની નજર હનુમાનજી ઉપર બેઠી અને હનુમાનજી દૂર એક પથ્થર ઉપર બેઠા હતા. એટલે ગરુડજી
તરત હનુમાનજી પાસે ગયા અને હનુમાનજી પાસે જઈ અને એમને એક વાત કરી કે ખરેખર હનુમાનજી તમે આવડી શાંત કેમ બેઠા છો? હે પવનપુત્ર, હે અંજલિના જાયા, તમે આવડી શાંત કેમ છો? જો તમે શાંત બેઠા હશો તો બીજાનું શું? એટલે ત્યારે હનુમાનજીએ એક વાત કરી કે ખરેખર હું શું કરી શકું? હનુમાનજી જ્યારે નાના હતા ત્યારે એક ઋષિ મુનિનું શ્રાપ હતું કે તમારી તાકાત તમને કોઈ યાદ કરાવશે ને તો જ તમારી તાકાત તમને કામ આવશે, બાકી તમારી તાકાત શું છે ને એ તમે ભૂલી જશો. ત્યારે ગરુડજીએ હનુમાનજીએ જે બચપનની અંદર જે નાનપણની અંદર જે પરાક્રમ કર્યા હતા ને તે તમામ પરાક્રમ યાદ કરાવ્યા અને તરત હનુમાનજી ગદા લઈ ઉભા થઈ ગયા અને પવન પુત્ર હનુમાન કી જય, જય શ્રી રામ કરી અને છલાંગ લગાવીને ત્યારે એ લંકામાં પહોંચ્યા હતા. એટલે ત્યારે હનુમાનજીને જાગૃત કરવાનું કામ ભગવાન ગરુડજીએ કર્યું હતું અને અત્યારે સમસ્ત કોળી અને ઠાકોર સમાજને જાગૃત કરવાનું કામ અત્યારે યુવાનો કરી રહ્યા છે. એટલે ખરેખર આપણી તાકાત શું છે એ આપણે હજુ જાણતા નથી. ગુજરાતની અંદર આપણી 2.5 કરોડ કરતા વધારે વસ્તી છે એ આપણને ખબર છે, પણ આ 2.5 કરોડ વસ્તી તારે એની સરકાર બનાવી શકે છે, તારે એની સરકાર પાડી શકે છે અને તારે ને એ કરી શકે છે. એટલી તાકાત આ કોળી ઠાકોર સમાજમાં છે ને એ સમાજની તાકાત અત્યારે દેખાડવાનો સમય છે. બાકી તમે વિચાર કરી લો, જ્યાં સુધી સંગઠન છે ને એ જ શક્તિ છે, સંગઠનથી મોટું કોઈ જ નથી. એટલે એ કહેવત છે ને કે સાવરણી હોય ને તો એ કચરો વારે, કારણ કે એ સાવરણી છે, એક સાથે બાંધેલી છે, પણ ખુદ એ સાવરણીને છોડી નાખો ને તો એ કચરો બની જાય છે. ખરેખર અત્યારે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ જો એક નહીં થાય ને તો આ સાવરણી જેવી હાલત આપણી છે. આપણે ખુદ એક કચરો બની જશું. અત્યારે આપણે સાવરણી થઈ અને તમામને સાફ કરવાના છે, પણ આપણી તાકાત આપણે એકજૂટ થઈ અને બતાવવાનો સમય છે અત્યારે આપણે. એટલે ખરેખર કાલે થરાદની અંદર જે આવેદનપત્ર આપવાનું છે, સમય છે 11 વાગ્યાનો, તો કાલે સમસ્ત કોળી ઠાકોર તથા તમામ 18 વર્ષના યુવાનો, વડીલો, મિત્રો, ભાઈઓ, બહેનોને કાલે સવારે 11 વાગે થરાદ મામલતદાર કચેરીએ અવશ્ય હાજર રહેવું. અત્યારે અમારી બેન છે, કાલે તમારી પણ બેન દીકરી હોઈ શકે. આ ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ, લુખ્ખાઓ માત્ર ને માત્ર સોશિયલ મીડિયાની અંદર જાહેર સ્ટેજ ઉપરથી વાતો કરે છે કે નારી શક્તિ, નારી સશક્તિકરણ, નારી સુરક્ષા, માત્ર ને માત્ર વાતું. જો ખરેખર નારી સુરક્ષા, નારી સન્માન, નારી સશક્તિકરણની વાતો કરતા હોય તો આ ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રીય અધ્યક્ષ, રાષ્ટ્રીય પ્રમુખ આવા નિવેદન કોઈ કાળે ના કરે. એટલે ખરેખર આપણી એકતા કાલે બતાવવાનો સમય છે. જેમ આજે અમે બતાવી એકતા કોળી, સમસ્ત કોળી ઠાકોર સમાજની, એવડી કાલે થરાદની અંદર આખા ગુજરાતની અંદર આ જ્ઞાનીબેનના પડઘા પડવા જોઈએ. આ અક્કલમઠા વિશ્વકર્માને થવું જોઈએ કે ખરેખર જે હું અપશબ્દો બોલ્યો છું ને એ ક્યારે પણ વાણી વિલાસ નહીં કરું અને આ અક્કલમઠાને પોતાના પદ ઉપરથી બિનહરીફ કરવામાં આવે, આને કાઢવામાં આવે. સમસ્ત કોળી ઠાકોર સમાજની એક જ માંગ છે કે આને ઘર ભેગો કરો. ખરેખર તમે વિચાર કરો કે ખરેખર આ આવડી મોટી બોહાળી સમાજને બેન દીકરી ઉપર આ બોલતો હોય તો જે 2-5 ઘર હશે, કોઈ નાના એવા પરિવાર હશે, એના વિશે શું નહીં બોલતો યાર? જાહેર સ્ટેજ ઉપરથી આવું બોલે. આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ પોતાની માનસિકતા બતાવેલી છે મિત્રો. એટલે ખરેખર ખૂબ દુઃખની વાત છે, ખૂબ અસહન્ય વાત છે અને આ ક્યારે પણ કોળી ઠાકોર સમાજ સહન કરશે નહીં, કર્યું નથી અને કરવાના પણ નથી. કારણ કે અમે વીર ભાતીજીને પૂજનારા છીએ. પટ્ટા ખેલનારા ઠાકોર સમાજ, સમસ્ત વીર માનધાતાને પૂજનારા એટલે સમસ્ત કોળી ઠાકોર, વીર વેલનાથને પૂજનારા એટલે કોળી ઠાકોર અને ભાતીજીની પૂજા કરનારા એટલે કોળી ઠાકોર. એટલે આ કોળી ઠાકોર હંમેશા માટે એક છે. અમારી દીકરીની કોઈ વાત કરી જાય ને એ પણ અમને બિલકુલ પસંદ નથી. વધારે વાત કરતો નથી. બને એટલો વિડીયો આગળ શેર કરજો અને પૂરેપૂરું સમર્થન કરજો. જય માનધાતા, જય વેલનાથ. અને ખાસ ટાઈમ એક વાત હજુ હું કહીશ કે ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ મારા ફેસબુકની અંદર અમુક વિડીયો ગુજરાત માટે બેન્ડ મરાવે છે. તો લુખાવો હું તમને એટલું જ કહીશ, તમારામાં તાકાત હોય ને તો મારા યુટ્યુબની અંદર જે ચેનલ ચાલે છે ને એની અંદર પણ હું આ ફેસબુકના વિડીયો મેં કહું તમારામાં તાકાત હોય ને તો ડિલેટ મારીને બતાવો. બાકી આ
ફેસબુક રહી ને એને તમે કદાચ બંધ કરી શકતો, બેન્ડ બનાવી શકશો ગુજરાતની અંદર કે ભાઈ ગુજરાતની અંદર આ વિડીયો, ઘણા વિડીયો આ ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓએ મારા બેન્ડ મરાયા, પણ યુટ્યુબમાં તાકાત હોય તો ખાલી એક બેન્ડ મારીને બતાવો ને તો હું તમને ખરા કહું. પિન્ટુ કોળી નામની આપણી યુટ્યુબ ચેનલ ચાલે છે મિત્રો. પિન્ટુ કોળી 31,000 કે 30,000 કરતા વધારે સબસ્ક્રાઈબર છે. હું તમને ચેનલ પણ બતાવું મિત્રો. આ ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ કેવા કેવા કામ કરે છે હું તમને બતાવું મિત્રો. હું તમને અત્યારે બતાવી જ રહ્યો છું. આ જગદીશ વિશ્વકર્માનું પરમ દિવસે જે મેં પોસ્ટ મેલી હતી, આમનો કેમેરો કરું મિત્રો, ચાલુ જ રાખજો. આ તમે જુઓ, આ પરમ દિવસે મેં પોસ્ટ મેલી હતી કાલ ને પમદી કે બધા આપણા સુના ના હોય, ક્યાંક મણિધર પણ બેઠો હોય છે. જે જગદીશ વિશ્વકર્મા અકલમઠા તું અમારી સમાજ વિશે બોલ્યો ને એ તે ખૂબ ખોટું કર્યું છે. આ હું બોલ્યો એ મારો શું વાંક? તો આ ભારતીય જનતા પાર્ટીના આ ગુંડાઓએ જોઈ લો તમે, વિડીયો ભારતમાં ઉપલબ્ધ નથી બતાવે છે. આવું કરાવી નાખ્યું. આ ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓનામાં જો ખરેખર તાકાત હોય ને તો હું એટલું જ કહીશ કે જો તમારામાં તાકાત હોય ને તો યુટ્યુબનો ખાલી એક વિડીયો બેન્ડ મારીને બતાવો ને તો હું તમને ખરા કહું. અને હજુ હું તમને બતાવું મિત્રો, એક બીજો વિડીયો અમને બેન્ડ મરાયેલો. એટલે ખરેખર તમે દરેક કોળી ઠાકોર ભાઈઓને નમ્ર વિનંતી છે કે જે આપણી યુટ્યુબ ચેનલ ચાલે છે ને પિન્ટુ કોળી, એને સબસ્ક્રાઈબ કરી લો. આ જોઈ લો છે, આ 5 દિવસ પહેલા મેકેલો છે ને, ઉપલબ્ધ નથી વિડીયો, ભારતમાં ઉપલબ્ધ નથી. એટલે ખરેખર આમના સામું કોઈ બોલે ને એટલે આમને એવું લાગે છે કે આમના સોશિયલ મીડિયા, મારું ઇન્સ્ટાગ્રામ બંધ કરાવી દીધું, 1 લાખ જેવા ફોલોવર્સ હતા એ બંધ કરાવી દીધું. એટલે હું આમાં ચેતતો થઈ ગયો. એટલે સાઈડમાં મેં યુટ્યુબ ચેનલ ચાલુ કરી જ દીધી છે. કારણ કે તમને એવું હોય પિન્ટુ કોળીનું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ને બધું બંધ કરાવી નાખવી એટલે પિન્ટુ કોળીનો અવાજ દબી જાય તો એ તમારી મોટી ભૂલ છે. ફેસબુક મેં સાઈડ એટલે યુટ્યુબ સાઈડમાં ચાલુ કર્યું જ છે મિત્રો. હું તમને બતાવી જ દઉં. આ આપણી યુટ્યુબ ચેનલ છે, તમે જોઈ શકો છો. આ આપણી યુટ્યુબ ચેનલ છે પિન્ટુ કોહલી, 31,293 સબસ્ક્રાઈબર છે. તો આ ચેનલને દરેક મિત્રોને નમ્ર વિનંતી છે કે આ ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. કારણ કે આમને સત્તામાં એટલા મસ્ત બનેલા છે ને કે આમને શું બોલવું એ ભાન નથી. ક્યારે આ આઈડિયું બંધ કરાવે એનો કોઈ ભરોસો નથી. એટલે દરેક મિત્રોને હું વિનંતી કરીશ કે આ આઈડી આપણી પોતાની છે પિન્ટુ કોહલી, આ ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો, જેથી કરી આમની તાકાત નથી એટલી આ ગુંડાઓની કે આપણી યુટ્યુબ ચેનલ બંધ કરી શકીએ. તો આની અંદર પણ આપણું દરેક સોશિયલ મીડિયા ચાલુ જ રહેશે. આ ચેનલ સમાજના માટે, કાયમ માટે, સમાજ માટે બનાવી છે, સમાજ માટે જ છે અને સમાજ માટે જ રહેવાની છે. સમાજ માટે જો આ માથું દેવું પડે ને તો કોઈ હરકશોક નથી. સમાજ માટે અમારે ગમે એ કરવાનું થશે ને તો અમે સમાજ માટે કરશું. દરેક મિત્રોને નમ્ર વિનંતી છે કે બને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો. જય માન દાતા, જય વેલનાથ, જય પાતીજી, જય સદારામ બાપા.